ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ। તો મેં તમને કીધું હતું ને ગાઈઝ મારા વિડીયોમાં કે કંઈક મોટી ઇવેન્ટ આવી રહી છે। તો ગાઈઝ આ છે તે ઇવેન્ટ, મીન્સ આજે હતો અમારો એન્યુઅલ ડે, સ્કૂલનો એન્યુઅલ ડે ગાઈઝ। હું તો બહુ જ એક્સાઇટેડ હતી ને નર્વસ પણ હતી ગાઈઝ। અને હા ગાઈઝ છે ને તમે મને એકવાર કહેજો એકવાર કોમેન્ટમાં કે તમને કયા સ્ટેજનો તમને ફોક ડાન્સ ગમે। મેં તમને બધા સ્ટેજના બતાવી દીધા છે। મેં તમને અત્યારે પંજાબીનો બતાવ્યો, પછી મેં તમને રાજસ્થાનનો બતાવ્યો, ગુજરાતનો પણ બતાવ્યો, અને ગાઈઝ મેં તમને પંજાબનો પણ બતાવ્યો અને તમિલનાડુનો પણ બતાવ્યો। અને હા ગાઈઝ મને સૌથી વધારે છે ને તમિલનાડુ અને પંજાબનો ડાન્સ ગમ્યો હતો, ઇલ્લે ઇલ્લે એન્ડ બલ્લે 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 બલ્લે। સો ગાઈઝ જો તમે છે ને મને એકવાર તમે લોકો છે ને ગાઈઝ લાઇક અને શેર અને સબસ્ક્રાઇબ બિલકુલ પણ નથી કરતા। તમે લોકો ગાઈઝ લાઇક અને શેર અને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરતા રહ્યો ગાઈઝ। બચો ગાઈઝ અત્યારે મેં તમને કીધું હતું ને તે ગુજરાતનો ફોક ડાન્સ ચાલી રહ્યો છે, મીન્સ ગરબા। અને હા ગાઈઝ મારા ફેવરેટ છે ગરબા ગાઈઝ। મને છે ને ગરબા તો બહુ જ ગમે ને અત્યારે આવી ગયો છે મરાઠી ડાન્સ। મેં તો આ છે મહારાષ્ટ્રનો લામડી ગાઈઝ, લામની આઈ થિંક સો એ જ કંઈક પ્રોનાઉન્સ થતું। તમે કોઈક મહારાષ્ટ્રમાંથી જોતા હોય તો તમે મને એકવાર કહેજો કે હું સરખું પ્રોનાઉન્સ કરું છું કે નથી કરતી એકવાર। પછી જો ગાઈઝ અત્યારે ચાલી રહ્યો છે તમિલનાડુનો ડાન્સ। અને હા ગાઈઝ તમિલનાડુનું છે ને મને સૌથી વધારે ડાન્સ ગમ્યો હતો, મીન્સ એકદમ મસ્ત હતો, એકદમ પુષ્પરાજ। અને હા ગાઈઝ મને છે ને આ લોકોનો હા ગાઈઝ ઝુકેગા નહીં સાલા ડાન્સ। પછી જોવો ગાઈઝ છે ને અત્યારે ચાલી રહ્યો છે તમિલનાડુનો ડાન્સ। અને આ ગાઈઝ આ છે ને એકદમ એનર્જેટિક હતો। પછી ગાઈઝ આ લોકોએ સાથે આવીને એક સાથે બધા સ્ટેજે ડાન્સ કર્યો, મીન્સ વેવ કર્યું। આમાં છે ને ગાઈઝ મેં છે ને થોડાક પછી જો ગાઈઝ હવે છે ને મારો ડાન્સ આવવાનો છે। તમે લોકો એક્સાઇટેડ છો કે નથી? સો જો ગાઈઝ આવી રહ્યો જો હું તમને છે ને મારો ડાન્સ બતાવી દઉં છું। આઈ એમ વેરી એક્સાઇટેડ। જો ગાઈઝ હું છે ને બહુ જ એક્સાઇટેડ હતી તમને મારો ડાન્સ બતાવવા માટે। અને આ ગાઈઝ અમારો છે ને આખો પેટ્રોલિક સ્કેચ હતો, આખો મીન્સ આખો એક ડ્રામા જ હતો। તો ચલો ગાઈઝ આપણે ફટાફટી જોઈ લઈએ। શું જો ગાઈઝ આ છે ને અમારો ડાન્સ થતો હતો ને સોરી ગાઈઝ છે ને આમાં છે ને એટલું બધું સરખી રીતે તમને નહીં બતાતું હોય। જો ગાઈઝ હું છે ને તમને હમણાં બતાવું છું મારો ડાન્સ। ગાઈઝ છે ને દેશ રંગીલા વાળો ડાન્સ હતો। અને હા ગાઈઝ હું છે ને આમાં ભેગી વાઇપ પણ કરું છું અત્યારે જો ગાઈઝ આવી રહી હું। પછી જો ગાઈઝ હું તમને છે ને એકવાર પાછો એકવાર જો ગાઈઝ યહાં હર કદમ કદમ પે ધરતી બદલે રંગ, યહાં કી બોની में रंगोली साथ रंग। जो गाइस आई रही हूँ, थानी पगड़ी पहनी मौसम है। कॉपीराइट नो આવી જાય ગાઈસ। પછી જો ગાઈસ છે ને હું તમને આખું તમને મારો ડ્રામા તો નહીં બતાવી શકું કે બહુ મોટો વિડીયો થઈ જાય છે, પછી તમે લોકો જોતા જ નથી ગાઈસ મારા વિડીયોઝ। તમે લોકો ગાઈસ લાઇક અને શેર અને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરતા રહ્યો ગાઈસ। હું તમને કેટલી વાર મારા વિડીયોમાં કહું છું પણ તમે લોકો કરતા જ નથી। પછી ગાઈસ આવી રહ્યો અમારો છેલ્લો સ્ટેપ અને પછી હવે અમે લોકો જતા રહ્યા છીએ। પછી નેક્સ્ટ જે સીન હશે તેના માટે આ બધા આવશે। પછી જો ગાઈસ આ હતું અમારું ગ્રેન્ડ ફિનાલે, મીન્સ આની અંદર મારે ખલાસી અને ઝુમરો ડાન્સ કરવાનું હતું। સો જો ગાઈઝ અમે ત્યારે ખલાસી કરી રહ્યા છીએ। ગોતી લ્યો તમે ગોતી લો। અને હા ગાઈઝ આમાં છે ને બધા એવું કહેતા હતા કે છે ને એકદમ એનર્જેટિક ડાન્સ હતો। પછી જો ગાઈઝ અમે કરી રહ્યા છીએ ખલાસી ડાન્સ। ગોતી લ્યો તમે ગોતી લો તમે ગોતી લો નથી જેમાં ખાલી વાવટા ખજામાં એવા હાડનો પ્રવાસી ગોતી લો। ઓ કાંઠેથી જાતું જા દરિયેથી કાંઠેથી જાતું જા। સો જો ગાઈઝ આ અમારું પરફોર્મન્સ થતી હતી। સો જો ગાઈઝ અત્યારે આ ચાલી રહ્યો છે 9th વાળાનો ડાન્સ। મીન્સ ગાઈઝ અમારે છે ને વારાફરતી એકવાર ડાન્સ કરવાનો હતા। તો આ લોકોનો અત્યારે ચાલી રહ્યો છે 9th વાળાનો ડાન્સ।
તેવો કોણ ચકલાસી મને કહી દ્યો ને, એને સામેને ઠેકાણા મને દઈ દ્યો ને. અને હા ગાઈસ, મને છે ને આમાં સૌથી વધારે છે ને મારો અને 8th વાળાનો ડાન્સ લાગ્યો હતો કે આ લોકોને એકદમ કથક સ્ટાઇલમાં તો મીન્સ એકદમ મસ્ત લાગતું હતું ગાઈસ. કથક ડાન્સ હતો ને તે જો ગાઈસ એકદમ ડ્રોનથી એકદમ કેવું મસ્ત એક્સક્લુઝિવ એક તો મસ્ત સ્ટેજ બતાવે છે આખે આખું. પછી જો ગાઈસ અત્યારે આવી રહ્યો છે અત્યારે પછી મેં તમને કીધું વારા ફરતી તો એવી રીતે આવી ગયો છે 11th વાળાનો અને 7th વાળાનો ડાન્સ. પછી જો ગાઈસ છે ને આ 11th અને 7th વાળાનો તે પરફોર્મન્સ ચાલી રહે છે. કાંઠેથી જા તું જા દરિયે, દરિયેથી જા તું જા દરિયે, કાંઠેથી જા તું જા ગોતી લ્યો તમે ગોતી લો ઓ રેવા દો જા સૈયે રેવા દો. ના ગાઈસ છે ને હું એટલી મગન થઈ ગઈ હતી ને ડાન્સમાં કે છે ને આમાં ભેગી એક સોંગ ગાતી હતી અને અત્યારે વાઇપ પણ કરી રહી છું. તેવો કોણ ચકલાસી મને કહી દ્યો ને, તેના સામાન્ય ઠેકાણા મને દઈ દ્યો ને ગોતી લ્યો તમે ગોતી લો. વાહ જો ગાઈસ કેટલું બધું પબ્લિક છે ને ગાઈસ ઊભું થઈ ગયું હતું ને બધા એકદમ મસ્ત એકદમ ચેર ને બધું કરતા હતા ગાઈસ. અમને છે ને બહુ જ મજા આવતી હતી આ ડાન્સ કરવામાં. ઓ દંગે લગે દિલ બજારી દંગે લગે મખણા. જો ગાઈસ છે ને એકદમ ફટાકડો ફૂટ્યો ને તો છે ને એકદમ બી ગઈ. ગોતી લ્યો તમે ગોતી લો તેવું કોણ ચકલાસી મને કહી દ્યો ને, એને સામેને ઠેકાણા મને દઈ દ્યો ને ઓ આખે વૈયા ઓ ખેવૈયા હૈ જાની નીકળી જા લઈને તારી નૈયા ગોતી લ્યો તમે ગોતી લો રેવા દો. જો ગાઈસ આ છે ને અત્યારે ઝૂમરો ડાન્સ ચાલુ થઈ ગયો છે મારો. ओ दंगे लग गए बीच बाजारी दंगे लग गए मखना, ओ जान कटेंगे जिगर कटे हम तो सारी अखियों से मखना, ओ आसमां को छू लेंगे तो आज चांदनी कूटेंगे, आसमां को छू कि जब धुआं उड़ा के झूम 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 यहीं कहीं शर्माटेंगे, फिल्म तय दातेंगे दीड लगा के झूम बराबर झूम बराबर झूम बराबर हाँ झूम बराबर झूम बराबर झूम बराबर टूरू बराबर झूम बराबर झूम बराबर. સો જો ગાઈઝ હવે છે ને લાસ્ટ એકદમ સો ગાઈઝ તમે મને કોઈ કોમેન્ટમાં જરૂર કહેજો કે તમને અમારો ડાન્સ કેવો લાગ્યો, અને હા ગાઈઝ તમે એકવાર મને કોમેન્ટમાં જરૂર કહેજો કે તમને કઈ પરફોર્મન્સ સૌથી વધારે ગમી, અને હા ગાઈઝ તમે લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બધું કરી જ લેજો ગાઈઝ. સો જો ગાઈઝ આ લાસ્ટ ડાન્સ હતો અમારો, પછી હવે પછી નીકળી જવાનું હતું ગાઈઝ અમારે. હવે સ્કૂલમાંથી કોસ્ટ્યુમ ચેન્જ કરીને પછી અમારે સીધું બારે. બાય બાય ગાઈઝ, પ્લીઝ લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.